કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિવરી ખાતેથી નકલી ઇન્ડિયન આર્મીની ઓળખ આપતો ઠગ ઝડપાયો। મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિવરી ખાતે એક ઠગબાજ પોલીસની ગિરફ્તાર આવી ગયો હતો। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિવરી ખાતે આવેલ એક હેર કટિંગનો ધંધો કરતા કનુભાઈ પરસોત્તમભાઈ નાઈ ઉંમર વર્ષ 38 રહે શિહોરી તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠાવાળાએ શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। જેમાં નકલી ઇન્ડિયન આર્મીનો આરોપી વિક્રમસિંહ દશરથસિંહ બોડાના રહેવાસના તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા પોતે એક આર્મીમેન તરીકે નોકરી કરી છે એવી ઓળખ આપી નકલી ઇન્ડિયન આર્મીનું ઓળખ કાર્ડ બનાવીને પોતે કોઈપણને પ્રલોભન લાલચ આપીને આર્મીમાં નોકરી અપાવવા માટે પૈસાનું ઉઘરાણું કરી ટુકડે અલગ અલગ કુલ મળીને રૂપિયા 2,53,000 તેમજ સાહેદ રામજી વદનજી સોલંકી પાસેથી 27,000 રૂપિયાનો મોબાઈલ ફોન લઈ ખોટા નામથી ઠગાઈ કરી કુલ મળીને 2,80,000 રૂપિયાની ઠગાઈ કરી ગુનો કરતા શિહોરી પોલીસ સ્ટેશનમાં પાર્ટ એમાં ગુના રજીસ્ટર થયેલા મુજબ ગુનો નોંધી તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર HL ઠાકર ચલાવી રહ્યા છે। ત્યારે હવે ગુજરાતમાં જુદા જુદા વિસ્તારોમાં આવા નકલી ઇન્ડિયન આર્મી અને નકલી પોલીસ પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે। ત્યારે પોલીસ તંત્ર દ્વારા આવા નકલી ઓળખ કાર્ડ બનાવીને ફરતા લોકો સામે કડક પગલાં ભરી સજા કરવામાં આવી તે જરૂરી છે। નહીં તો કોઈ ગરીબ લોકોને ટાર્ગેટ કરી છેતરપિંડી કરવા માટે મજબૂર કરતા આવા ઠગબાજ સુધરશે નહીં। ત્યારે હવે દરેક જિલ્લા અને તાલુકામાં સ્થાનિક પોલીસ દ્વારા આવા લોકોની તપાસ કરવામાં આવે તે જરૂરી છે, પછી ભલે તે નકલી પત્રકાર જ કેમ ન હોય।